હેડલાઇનમાં આપનું સ્વાગત છે। શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો SLTPB મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી 19 જૂન 2026ના રોજ અમદાવાદના ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો હેતુ શ્રીલંકા અને ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી હિતધારકોને એક મંચ પર લાવી નવા વ્યાવસાયિક અવસરોનું સર્જન કરવું તેમજ પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પ્રવાસન ક્ષેત્રના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રશાંત મદલાણી, ચેરમેન ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટર, મિસ્ટર શ્રીરામ પટેલ, માનદ સેક્રેટરી જનરલ TAAI, રોનક શાહ, નેશનલ મેનેજિંગ કમિટી મેમ્બર ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને મુંજાલ ફિલર, પ્રેસિડેન્ટ ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતનો સમાવેશ થાય છે। શ્રીલંકાના પ્રતિનિધિમંડળ વતી નલિન જયસુંદરા, પ્રેસિડેન્ટ શ્રીલંકા એસોસિએશન ઓફ ઇનબાઉન્ડ ટૂર ઓપરેટર્સ અને બોર્ડ મેમ્બર શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો, ફૌઝાન ફરીદ, રિજનલ મેનેજર ઇન્ડિયા, બાંગ્લાદેશ અને નેપાલ શ્રીલંકન એરલાઇન્સ, સુમન ઉદયકુમારન, સેલ્સ મેનેજર મહારાષ્ટ્ર અને ગુજરાત શ્રીલંકન એરલાઇન્સ અને ઇમ્તિયાઝ મુનશી, સેલ્સ મેનેજર ફિટસેર ખાસ હાજર રહ્યા હતા। ભારતીય ટ્રાવેલ ટ્રેડ અને મીડિયાના સભ્યો તેમજ 46 જેટલી પ્રવાસન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા શ્રીલંકાના ટ્રાવેલ ટ્રેડ પાર્ટનર્સની આ વિશાળ ઉપસ્થિતિ ભારતીય ટ્રાવેલ ઉદ્યોગ સાથે જોડાણ મજબૂત કરવાની અને ગુજરાતના પ્રવાસીઓ માટે શ્રીલંકાને સૌથી મનપસંદ આંતરરાષ્ટ્રીય સ્થળ બનાવવાની શ્રીલંકા ટુરિઝમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। Everyone, good evening. Thank you for being with us. I'm Shirani Herat from Sri Lanka Tourism Promotion Bureau. I'm the officer in charge of the South Asian region. India remains as the number one tourism generating market for Sri Lanka. And last year, of course, we have received 531,000 tourists from India. That, of course, 23% of the total arrivals of us. And till yesterday, 18th of June, we have received 277,000 tourists from India. That is 1/4 of the total tourist arrivals. And today, of course, we came to Ahmedabad to do a networking session, roadshow and a networking session with Gujarati travel and tourism companies. This is our third city. It's a series of roadshows we have done in Gujarat. It's Surat, Rajkot, and this is the third city, Ahmedabad. This time we have selected the total state of Gujarat. And today, 46 travel and tourism companies joining with us to have B2B discussions, business discussions with Ahmedabad travel agents and tourism companies. આજે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। આ કેટલા વખતથી કેટલા વર્ષોથી આપણે રાહ જોતા હતા કે અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિંગ કોઈ ફ્લાઇટ હતી નહીં, જે આજે સવાર ચાલુ થઈ। અઠવાડિયામાં 3 દિવસ માટે આપણે હવે બોમ્બે કે ચેન્નઈ જવાની જરૂર નથી। શ્રીલંકા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ એમના સપોર્ટથી ઘણી બધી સુવિધાઓ ત્યાં એમને ક્રિએટ કરી છે। આ ફ્લાઇટ શરૂ થવાથી ટ્રાફિક વધશે। વર્લ્ડમાં સૌથી વધુ જે પ્રવાસ કરતા હોય છે જે આપણા ગુજરાતીઓ છે, અને સૌથી નિયરેસ્ટ કન્ટ્રી કોલંબો છે, શ્રીલંકા છે। આનાથી ડેસ્ટિનેશન વેડિંગ માટે બી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે ખુલી, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ખુલી। આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જે સિમિલર છે તે હવે વધારે સારી જળવાઈ રહેશે, અને આના ઉપરથી આપણા બંને કન્ટ્રી, બંને નેશન વચ્ચેના જે રિલેશન જબરજસ્ત સ્ટ્રેન્થન થશે। હવે આના પછી શ્રીલંકા એરલાઇન પણ ફરી ચાલુ કરવા જઈ રહી છે, અને એના ચાલુ થવા પછી કનેક્ટિવિટીમાં ઓર વધારો થશે। વિઝા ઓન અરાઇવલ છે, ક્રાઇમ રેશિયો ત્યાં ઓછો છે, અને આપણે ગુજરાતીઓને ભાવતા ભોજનની બી ત્યાં ખૂબ સારી વ્યવસ્થાઓ છે, જેથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે આગળ એના ચાન્સીસ આપણા વધી ગયા છે, અને પીપલ વિલ બી મોર હેપી પર્ટિક્યુલર વિથ ધીસ ડાયરેક્ટ કનેક્શન। થેન્ક યુ સો મચ।